તો ભર ઉનાળે પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યું છે એક ગામ। વાત છે ગીર સોમનાથના કોડીનારના માલ ગામની। અહીં ભર ઉનાળે લોકોને પાણી માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો છે। 1.5 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ગામમાં ભૂતિયા નળ કનેક્શન હોવાના પણ આક્ષેપ છે। મહિલાઓ દોરડાથી પાણી ખેંચવા મજબૂર છે। કોડીનારના માલ ગામમાં પાણી માટે વલખા। તો માલગામની સીમાડામાં આવેલા દરિયાકાંઠાના અનેક ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે, છતાં આ જ માલગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે। ગામના અગ્રણી અને ગામના વહીવટદાર એ જણાવ્યા મુજબ પાણી ન આવવાનું કારણ માત્ર ને માત્ર ગામના કેટલાક ભૂતિયા નળ કનેક્શન જવાબદાર છે। આ ભૂતિયા નળ દ્વારા કેટલાક લોકો પોતાના અંગત હિત માટે પણ સરકારી જળનો દુરુપયોગ કરે છે, જેના કારણે અનેક લોકો પાણીથી વંચિત રહી જતા હોવાના આક્ષેપ છે। ઘેર ઘેર નળિયું નાખ દે। અમે કાદી વિસ્તાર વાળા કરીએ હું ગામ પાણી વિનાનું છે। પાઇપ અલગ નાખ્યો, એમાં નળિયું નાખી દે, બકાલા કર લે, નારિયેળિયું કર લે ને પાણી અમારે નથી આવતું। કોકની વાડીએ પાણી ભરવા જાય તો અમે હેરેડ થઈને પાણી ભરીએ। એનો અમારું કોઈ નાય કરો। ટાંકામાં તો પાણી આવે, ટાંકામાં આવે પણ નળિયું નાખી દીધું તો શું કરું? પાણી ઉલસી લે આય। તો અત્યારે કઈ રીતે પાણી ભરો તમે? અમે અટાણે તો પાણી ભરીએ બધી વાડીઓમાંથી ને અહીંથી ને પરેથી ને એક ઘડીક ચાલુ કરે ત્યાં ઘડીક આવે મોટરું 6 કલાક હાલતું કરી દે। અમારે પાણી વિનાનું કરવું હું? આ મહિનાથી પાણી આવતું નથી। અમે ધંધો કરીએ કે અમે અહીં પાણી ભરવા આવીએ। આખા તાલુકામાં પાણી જાય તો અમારા ગામમાં જ પાણી આવતું નથી। ક્યાંથી પાણી જાય આખા તાલુકામાં? આવડા પર ટાકેલી મોટો ટાંકો છે, ત્યાંથી માલને ઢોરે। પણ આ 5-6 મહિનાથી પાણી આવતું નથી। અમારે ખેતર જવું કે અહીંયા કામ પાણી ભરવું, અટાણે અમે ખેતર જઈએ ને પછી પાણી ભરવા આવીએ તો પાણી એમાં મળે નહીં તો ક્યાં જઈએ અમે? આ 2 મહિનાથી પાણીના ધંધા છે। અમારે નવી લાઈન જોઈએ મંજૂર કરી દે, અમારે બીજું કોઈ જોતું નથી। પાણી અમારે જરાય આવતું નથી। આમાં જરા પાણી આવે ભાઈ કાયમ ટીંગાઈને હિસ્સે ધંધા કરે, ધોવાના ધંધા, પીવાના ધંધા, કાયમ કેટલું ઢોળવું, નળ જ નથી આવતા। આ છેલ્લા 5-7 વર્ષથી ઉનાળાના 2 મહિના પાણીની સમસ્યા બહુ ગંભીર રહી છે અમારા ગામ માટે। અને ગામની અંદર જે સુવિધા છે પાણીનો બોર, એ ઉનાળામાં ગામ તળમાં પાણી ન હોવાને લીધે અત્યારે બંધ હોય છે। અમારા ગામમાં પાણી નથી નર્મદાનું આવતું। જે તે સમયે માલગામની અંદર પાણીની ટાંકી બની તે સમયે કોઈ પણ જાતનું ત્યાં લખાણ કે કોઈ પણ જાતનું કરેલું નથી। અમારા ગામની જમીન હોવા છતાં અમારા ગામને પાણી મળતું નથી। તથા આ અંગે તલાટી મંત્રી મુનગરસિંહ વાઢેલને મેં લેખિતમાં એક પત્ર કરેલ છે કે ભૂતિયા નળ કનેક્શનની યાદી બનાવી અત્રે રજૂ કર્યું, જેથી સહી કરી જેને આપી શકાય, જેથી એના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય।